કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ મિત્રાઈ પેપર સેટ ધોરણ 6 અને વિષય છે ગણિત. આપણે અત્યારે પ્રશ્નપત્ર નંબર 1 કરી રહ્યા છે. આજે આપણે ભણવાના છે પ્રશ્ન નંબર 4 અ બ અને ક. જો તમે પ્રશ્ન 1 2 3 ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. બરાબર, ચલો દાખલો આપણે ભણીએ છીએ. પ્રશ્ન નંબર 4 અ કીધું છે નીચેના દાખલા ગણો. ગમે તે બે ગણવાના છે. પહેલું કીધું છે ભાગાકારની રીતે લસા શોધો. સંખ્યા આપણને આપેલી છે 24 અને 90. તો આપણે લખીશું 24 અને 90 અને આપણે એનો ભાગ પાડીશું. સૌથી પહેલા બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલે. તો 12 દુ 24 અને 45 દુ 90. બરાબર, ફરી આ બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે. તો 2 છંગ 12. 45 ના ભાગ નહીં ચાલે એટલે 45 એમના એમ લખવાના. બરાબર, ચલો હજી આ બેકી રકમ છે 6. 2 થી ભાગ ચાલશે. 2 તરી 6 અને 45 એમના એમ રહેશે. હવે બેકી રકમ છે નહીં. હવે છે 3 થી ભાગ ચાલે એવી સંખ્યાઓ. તો લખીશું 3. 3 એકા 3 અને 45 ને 3 થી ઉડાઈએ તો 15 તરી 45 થાય. હજી 3 થી ભાગ ચાલશે. આ એકના એક લખી દેવાના. 5 તરીને 15 અને હવે 5 થી ભાગ ચાલશે એટલે લખાશે 5 એકા 5. આ આપણનો અવયવ માટેના સંખ્યા આપણને મળી ગઈ. તો નીચે લખીશું માટે 24 અને 90 નો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર. કેટલી વાર? પછી કીધું છે 3 અને 3 2 વાર. 3 ગુણ્યા 3 અને હજી એક વાર છે 5. આપણે બધી સંખ્યા લખી દીધી. હવે આટલો મોટો ગુણાકાર તમને ના ફાવે તો ટુકડે ટુકડે કરવાનો. જો કેવી રીતે કરવાનો? તો પહેલા 2 2 2 ના ગુણાકાર કરવાના. એટલે 2 દુ 4 4 દુ 8 એટલે મેં અહીંયા લખ્યા 8. પછી છે 3 તરીને 9 એટલે આપણે લખીશું અહીંયા 9 અને 5 જેમ છે તેમના તેમ. બરાબર છે. જો હવે હું ગુણાકાર કેવી રીતે કરું છું? 8 અને 5 નો ગુણાકાર 8 પંચાને 40 ગુણ્યા 9. 9 ચોક 36 360. તો આપણે આ જ વસ્તુ પાછી નીચે લખી દેવાની. માટે 24 અને 90 નો લસા બરાબર 360. આ આપણો જવાબ આવી ગયો છે. પહેલો દાખલો આપણો ક્લિયર કર્યો આપણે. બરાબર, ચાલો બીજો દાખલો આપણને કીધો છે નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યા સંખ્યા રેખા પર ડાબી બાજુએ આવે. બરાબર છે. તો આપણે પહેલી સંખ્યા લખીએ છીએ a નામની. 503 છે અને બીજી સંખ્યા છે 530. બરાબર, તો ધ્યાનથી જુઓ. અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે. અહીંયા 0 છે જ્યારે અહીંયા 3 છે. એનો મતલબ કે આ સંખ્યા નાની છે અને જે સંખ્યા નાની હોય તે સંખ્યા રેખા પર ડાબી બાજુ આવે. બીજું કીધું છે તે જણાવો અને તેમની વચ્ચે કયા ચિહ્નો આવે એ પણ જણાવવાના છે. તો આપણે પહેલા લખીએ આપેલી સંખ્યામાંથી 503 એ સંખ્યા રેખા પર ડાબી બાજુ એ આવશે. બરાબર, આ લખવું પડે વિદ્યાર્થી મિત્રો. નહીં લખો તો નહીં ચાલે, કારણ કે પૂછ્યું છે ડાબી બાજુએ કોણ આવે તો આપણે લખવું જ પડે. હજી બીજો પ્રશ્ન છે તે જણાવો કે તેમની વચ્ચે કયા ચિહ્નો આવશે. તો આપણે બે સંખ્યા લખી દેવાની 503 અને બીજી સંખ્યા છે 530. હવે આ તમે જુઓ આપણે આ ચિહ્ન મૂકવાના છે. તો તમે જુઓ આ નાનું છે તો જે બાજુ નાનું હોય તે બાજુ એરો નાનો રહેવો જોઈએ. તો નિશાની આ આવશે. તો આ આપણો બીજો એક જવાબ
થઈ ગયો. બરાબર, આ આપણો પ્રશ્ન નંબર અ પૂરો કર્યો. ચલો આપણે હવે બી પૂરો કરીએ. તો બી ની અંદર કઈ સંખ્યા આપી છે? 370 અને 307. તો આ જ રીતે આપણે જોઈશું. પહેલા અહીંયા 3 છે, જોઈ લો. અહીંયા પણ 3 છે, પણ અહીંયા 7 છે, જ્યારે અહીંયા 0 છે. એનો મતલબ કે આ સંખ્યા નાની કહેવાય. બરાબર, તો આપણે લખીશું આપેલ સંખ્યામાંથી 307 એ સંખ્યા રેખા પર ડાબી બાજુએ આવશે. ઓકે, આટલું લખાઈ ગયું. હવે આ બંને સંખ્યા પાછી લખવાની. 370 જગ્યા છોડવાની, 307. બરાબર છે. એમાં આપણને ખબર છે આ નાનું છે, તો જે નાનું હોય તે બાજુ એરો રહે. બરાબર, તો આ આપણો એનો બીજો જવાબ આવ્યો. બરાબર છે. બે દાખલા આપણે શું કર્યા? પૂર્ણ કર્યા. હવે ત્રીજી સંખ્યા લઈએ છીએ, સી 98765 અને 56789. બંને સંખ્યા 5-5 અંકોની જ છે. પણ જો તમે પહેલી સંખ્યા જોઈ લો, 9 છે અને આ શું છે? 5 છે. એનો મતલબ કે આ સંખ્યા નાની છે. તો આપણે લખી લઈશું. આપણે લખી લઈએ આપેલ સંખ્યામાંથી 5, 6, 7, 8, 9 એ સંખ્યા રેખા પર ડાબી બાજુએ આવશે. બરાબર, હવે આ બંને સંખ્યા પાછી લખવાની આપણે. 98765, હવે જગ્યા છોડવાની અને બીજી સંખ્યા લખવાની 56789. નાની કઈ છે? 56,000 વાળી. તો આપણે એરો આ રીતે મારીશું અને આ આપણો એ જવાબ પણ આવી ગયો બીજો. બરાબર છે. ચલો, આ આપણો બીજો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો. હવે ત્રીજા પ્રશ્નમાં કીધું છે સામાન્ય અવયવ શોધો અને આપણને આ બે સંખ્યા આપેલી છે. તો આપણે લખીએ પહેલા 35. 35 કેવી રીતે મળે? તો 35 એકા 35. ફરી 35 લખું છું. 2 થી ભાગ નહીં ચાલે, 3 થી નહીં ચાલે, સીધું 5 થી ચાલશે. તો 5 સીધા 35. બસ, આના સિવાય બીજું કશું થાય નહીં. તો નીચે લખીએ 35 ના બધા જ અવયવો 1, 5, 7, 35 છે. આ એક કામ આપણે પૂરું કર્યું. હવે બીજી સંખ્યા આપણને કીધી છે 50. તો આપણે લઈએ 50. 50 કેવી રીતે મળે? તો કે 1 ગુણ્યા 50. 50 એકા 50. ફરી 50 મળશે આપણને. કેવી રીતે મળશે? તો 25 દુ 50. 25 દુ 50. 3 થી નહીં ચાલે, 4 થી નહીં ચાલે, 5 થી ભાગ ચાલશે. 5 દાન 50. બસ, આના સિવાય કોઈ ભાગ પડશે નહીં. તો નીચે લખીએ 50 ના બધા જ અવયવો 1, 2, 5. 1, 2, 5. 10, 25, 50. 10, 25, 50 છે. આ આપણું બીજો ભાગનું કામ આપણે પૂર્ણ કર્યું. હવે શું કીધું છે આપણને ધ્યાનથી જુઓ. સામાન્ય અવયવ શોધો. તો આપણે લખી દઈએ છીએ માટે 35 અને 50 ના સામાન્ય અવયવ. હવે જુઓ, બંનેમાં સરખું હોય તેવું શું છે? તો જો 1 બંનેમાં છે, પછી 5 બંનેમાં છે,
બરાબર છે. પછી 7 નથી ને 35 નથી, તો ખાલી 1 અને 5 છે. તો આપણે લખીશું સામાન્ય અવયવ 1 અને 5 છે. ડન. અહીં આપણો આ પ્રશ્ન નંબર પણ આપણો પૂર્ણ થયો છે આખો. હવે આપણને કીધું છે કે 5ની વિભાજ્યતાની ચાવી લખો. 5ની વિભાજ્યની ચાવી એટલે શું? તો આપણે જોઈએ તો આપણી કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા જેના છેડે 5 આવે અથવા તો 0 આવે, તો એને આપણે 5 થી ભાગી શકીએ. તો આપણે લખીશું સંખ્યાનો એકમનો અંક પાંચ અથવા 0 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. આટલું લખી દો એટલે આ આપણું 5ની ચાવી થઈ ગઈ. બરાબર. આમાં ગાઈડ કે ચોપડી કે એના મુજબ તમારે બેઠું છાપવાની જરૂર નથી. તમારી મૌલિકતાથી પણ તમે લખી શકો છો. ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ છે. બીજા પ્રશ્નમાં કીધું છે નીચે આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. અહીંયા ઉતરતા ક્રમમાં લખવાની કીધી છે. આપણને 4 સંખ્યા આપવામાં આવી છે. તો પહેલા હું 4 સંખ્યા લખી દઉં. 1971, 45, 321, 88, 715 એના પછી છે 92, 547. હવે અહીંયા જુઓ 4 અંકની સંખ્યા છે. આ 5 છે, આ 5 છે અને આ 5 છે. એમાં પણ સૌથી પહેલા જુઓ 5માં આ 4 છે, આ 8 છે અને આ 9 છે. અને આપણે જાણીએ છીએ કે ઉતરતા ક્રમમાં લખવાનું હોય તો સૌથી પહેલા મોટી સંખ્યા લખવી પડે. એટલે આપણે લખીશું. તો નીચે લખીએ છીએ ઉતરતા ક્રમમાં ગોઠવતા. પહેલી સંખ્યા કઈ આવશે? 92, 547. આ પહેલી સંખ્યા આવી. બીજી સંખ્યા કઈ આવશે? આ 8 વાળી 88, 715. ત્યારબાદ આવશે આ 45 વાળી 45, 321 અને છેલ્લે આવશે આ 4 અંકની સંખ્યા 1971. આ આપણો જવાબ આવી ગયો. બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ છે. કોઈ પણ એક બહુકોણ દોરો. બહુકોણ દોરવાનો આપણને કીધું છે અને એની અંદરનો ભાગ છાયાંકિત કરો. આપણને એવું કીધું છે. તમે ત્રિકોણ દોરી શકો, ચતુષ્કોણ દોરી શકો, પંચકોણ, ષષ્ઠકોણ, તમને ફાવે એ દોરવાનો. મારા હિસાબે સહેલામાં સહેલો ત્રિકોણ. તો આપણે આ ત્રિકોણ દોરી દીધો. તમારે ફૂટપટ્ટીથી દોરવાનો છે વ્યવસ્થિત. બરાબર છે. ચાલો કોઈ પણ એક બહુકોણ દોરવાનો કીધો અને અંદરના ભાગને છાયાંકિત કરવાનો કીધો. એટલે આ રીતે તમારે છાયાંકિત કરી દેવાનો. બસ આટલું જ કરવાનું છે. વધારે કશું કરવાનું છે નહીં. અહીંયા આપણો આ પ્રશ્ન નંબર 3 પણ આપણે પૂર્ણ કર્યો. તમે અહીંયા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ કંઈ પણ દોરી શકો છો તમને ફાવે તેવું. ચલો આગળ. 5 થી 11 વાગ્યા દરમિયાન ઘડિયાળનો કલાક કાંટો કેટલા કાટખૂણા ફરે? આપણને પૂછ્યું છે કેટલા કાટખૂણા ફરે. તો જો મેં બાજુમાં અહીંયા ઘડિયાળ દોરી રાખી છે અને આપણે આ સીધું દોરીએ તો આ શું થયું? 4 ભાગ થયા. બરાબર છે. પણ આપણે લેવાનો છે ક્યાંથી? 5 થી 11. એટલે 5 પરથી આપણે લીટા પાડીએ તો જુઓ 5 થી આપણે લીટા દોરીએ તો આ અહીંથી 5 છે. આ રીતે ભાગ થાય અને બીજો ભાગ આમ થાય. હવે 5 થી શરૂ થાય છે અને જાય છે ક્યાં સુધી? 11 સુધી. જોઈ લો. એટલે અહીંથી શરૂ કરી અને એ અહીંયા જાય છે. એનો મતલબ કે એક કાટખૂણો અને આ બીજો કાટખૂણો. તો કેટલા કાટખૂણા વાપર્યા? 2. તો આપણે અહીંયા લખવાનું શું કહીશું કે 5 થી 11 વાગ્યા દરમિયાન 5 થી 11 વાગ્યા દરમિયાન ઘડિયાળનો
કલાકનો કાંટો, કલાકનો કાંટો કેટલા કાટખૂણા એવું પૂછ્યું છે, તો આપણે લખવાનું 2 કાટખૂણા ફરશે. બરાબર, આ આપણો જવાબ આપણે લખી દીધો છે. ચલો હવે આપણે પ્રશ્ન નંબર લઈએ છીએ ક. પ્રશ્ન નંબર ક માં કીધું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો આપણને અહીંયા કારણ પૂછ્યું નથી એટલે આપણે કારણ કોઈ લખવાનું છે નહીં, ખાલી ખરા કે ખોટા છે એટલું જ જણાવવાનું છે. અને 4 લખશો 4 માર્ક તમને પૂરેપૂરા મળી જશે. ચાલો, લઘુકોણનું માપ 90 કરતા નાનું હોય એમ કે છે. તો જુઓ, આ આપણે કાટખૂણો દોર્યો, આ કાટખૂણો છે, પણ લઘુકોણ હોત તો ક્યાં હોત? અહીંયા હોત. અને આ માપ 90 કરતા કેવું કહેવાય? નાનું કહેવાય. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. એટલે આપણે લખવાનું ખરું. આનો જવાબ આવ્યો ખરું. ઓકે, ચલો ત્યારબાદ કીધું છે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય. તો જો આ લંબચોરસ દોર્યો મેં, આ લંબચોરસ દોર્યો, આ બોર્ડ છે એ પણ લંબચોરસ છે. તો લંબચોરસના ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો કીધું છે દરેક ખૂણો, શું કીધું છે? તો સાચી વાત છે, દરેક ખૂણો કાટખૂણો હોય. આપણે અહીંયા લખીશું ખરું. ઓકે, ચલો ત્રીજું, બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ના, આ વિધાન ખોટું છે. કેમ? જુઓ, વિભાજ્યની વાત કરીએ તો 2, 4, 6, 8, 10 આવી ઘણી બધી બેકી સંખ્યાઓ છે. અહીં આપણને બેકી સંખ્યાની જ વાત કરી છે તો બધી બેકી સંખ્યા આપણે લખી. પરંતુ અહીંયા કીધું છે બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા હોય. ના, જો આ 2 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. શું છે? 2 અવિભાજ્ય. એટલે આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. બરાબર, 2 એ અવિભાજ્ય સંખ્યા છે, બાકીની બધી વિભાજ્ય છે. ચલો આગળ, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. ના, હોઈ શકે નહીં. કેમ? જો આપણે લખ્યું 10, તો 10 પછી તો આપણને શું મળે? 11 જ મળે. એટલે 2 અંક પછી 2 અંક મળ્યા. પરંતુ જો તમે 99 લખો તો 99 બેકી સંખ્યા, 2 અંકની સંખ્યા છે. 99 એ 2 અંકની સંખ્યા છે. અને એના પછી શું આવે? 100. અને એ કેટલા અંકની થઈ ગઈ? કે 3 અંકની થઈ ગઈ. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે અહીંયા પણ લખીશું ખોટું. બરાબર છે. ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ વિભાગ પૂર્ણ થાય છે. ફરી આપણે મળીશું નવા ભાગમાં. જો તમને મારો આ વિડીયો ઉપયોગી થતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. બરાબર છે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો જેથી તમારા બીજા મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.